નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, કપાસમાં એકવાર ફરી તેજી સાથે જ રૂ અને વાયદા બજારમાં પણ શાનદાર તેજીનો સમય તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ સમાચારથી વાત કરીએ તો કપાસમાં અત્યારે પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં પણ પ્રતિ મણે એક દિવસની અંદર 20 થી લઈને 30 રૂપિયાનો સારો એવો સુધારો હતો। તો સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે કપાસના વાવેતરમાં ધીમી ગતિએ હવે વધારો થવા લાગ્યો હતો અને સાથે જ ફોરન વાયદામાં પણ સુધારાના કારણે આપણે ત્યાં રૂ બજારમાં સતત બીજા દિવસે 300 રૂપિયાનો પ્રતિ ખાંડીએ સુધારો જોવા મળ્યો હતો। જ્યારે વાયદાથી શરૂઆત કરીએ તો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બરમાં $75 થયો હતો, જેના કારણે MCXની જુલાઈ વાયદાની વાત કરીએ તો તેમાં 650 વધીને 58,900 રૂપિયા બોલાયા હતા। તો આ બધા બજારને ટેકો આપતું ખોળ બજારની વાત કરીએ તો તેમાં આજે બેન્ચમાર્ક 37 વધીને 2883 રૂપિયા થયા હતા। જ્યારે હાજર બજારની વાત કરીએ તો ખોળમાં પ્રતિ ગુણીએ 30 રૂપિયા, તો કપાસિયાની અંદર મણે 20 રૂપિયાનો સુધારો હતો। સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ અત્યારે 1400થી ચાલુ થઈને 1530 કે 40 સુધીનું બજાર જોવા મળતું હતું। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના હરાજીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા હતા તે। રાજકોટ 1480 થી 1564, સાવરકુંડલા 1225 થી 1511, જસદણ 1400 થી 1565, બોટાદ 1375 થી 1592, ગોંડલ 1121 થી 1526, જામજોધપુર 1260 થી 1546, ભાવનગર 1299 થી 1500, જામનગર 500 થી 1495, બાબરા 1322 થી 1558, જેતપુર 800 થી 1526, મોરબી 1201 થી 1461, રાજુલા 900 થી 1506, હળવદ 1300 થી 1457, બગસરા 1000 થી 1450, ઉપલેટા 1200 થી 1315, માણાવદર 1440 થી 1505, વિંછિયા 1450 થી 1520, ભેંસાળ 1100 થી 1518, ધ્રોલ 1040 થી 1260, વિસનગર 1000 થી 1536, ગઢડા 1325 થી 1468, ભેલડી 1100 થી 1518 રૂપિયા।